એ યુગમાં એ સ્વયં પ્રગટ થયા. તો એ યુગથી એક જ ધારા પ્રવાહ રૂપે ગંગાજી પ્રગટ થઈ રહ્યા છે ગોમુખમાંથી. બરાબર. અને ગોમુખમાંથી પ્રગટ થઈને ગંગોત્રી સુધી આવે. ગંગોત્રીમાં એમનું પછી પ્રાગટ્ય થાય. ગંગોત્રી પછી હરિદ્વાર આવે છે. 3rd નંબર હરિદ્વારનો છે. અને પછી આગળ વહેતા 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 છેક ઉત્તર પ્રદેશ સુધી જાય છે. ત્યાર પછી આવે છે કલકત્તા, અને પછી ગંગાસાગરમાં ભળી જાય છે. તો આ એનો પ્રવાહ છે. અને એ શિવજીની જટામાંથી પ્રગટ, શિવજી સ્વયં જ ધારણ કરી શક્યા છે એમને. એ પ્રવાહને કોઈ અટકાવી શકે જ નહીં. તો પૃથ્વી ડૂબી જાત. પૃથ્વીનો ભાર, પૃથ્વી સ્વયં ભાર ન એનો ઝીલી શકે. તો કલ્પના કરો, નર્મદાજી અને ગંગાજી આ સ્વરૂપે હજુ પ્રગટ એ રીતે જ થઈ રહ્યા છે જે પ્રારંભ થયો ત્યારથી. પૃથ્વી પર એમણે કરુણા કરી પ્રગટ થવાની. એ જ પ્રવાહ હજુ એવો ને એવો છે. એમ નહીં કે હવે પહેલાં આટલું હતું હવે ઓછું થયું છે, કળિયુગ આવ્યો એટલે ઓછું, કશું ઓછું થયું નથી. એક સરખો જ પ્રવાહ છે નર્મદાજીનો પણ. આવો તમને લઈ જઈ શકો. નર્મદાજી તમારે જવું હોય મારી સાથે. 17 દિવસ લાગે છે ગાડીમાં જવું હોય તો, અને ચાલીને જવું હોય તો 3 વર્ષ લાગે. એટલે કહેવાનો અર્થ શું છે કે આ જે નદીઓ બધી છે ને એ વાસ્તવિક રીતે પૃથ્વીનો ઉદ્ધાર કરે છે. પશુ પક્ષી જીવ ઇત્યાદિ તમામનો ઉદ્ધાર કરવાને માટે પ્રગટ થઈ છે. દેવતાઓને તો દેવતાઓનું તો કલ્યાણ કરે પણ માનવ પ્રકૃતિ તો એમ જ કહે છે ને કે વરસાદ પડે એટલે માઉન્ટેનમાં વરસાદ પડે એટલે ઢળી જાય. સાયન્સ છો ને, સાયન્સના તો હવે અહીંયા બહુ ધર્મની અંદર વચ્ચે સાયન્સને લાવવા જેવું નથી. કારણ કે સાયન્સની પોતાની મર્યાદાઓ છે. સાયન્સ બહુ સારી વસ્તુ છે પણ સાયન્સની પોતાની મર્યાદાઓ છે. અને એ મર્યાદાઓ બહુ જ્ઞાન સ્વરૂપે, જ્ઞાનની જ્યારે વાત આવે, પરમેશ્વરનું ચિંતન મનન કરવાની આવે ત્યારે જ્ઞાનની એક મર્યાદા હોય છે. સાયન્સની પણ વિજ્ઞાનની મર્યાદા હોય છે. જેવી રીતે આપણે પણ પોતાની ઇન્દ્રિયો દ્વારા પણ ભગવાનને પ્રગટ કરી શકતા નથી અથવા એમને દર્શન કરી શકતા નથી. એ તો એની કરુણા હોય તો જ દર્શન થાય છે. મન ચિત્ત બુદ્ધિ અહંકાર તમામથી વેગળા છે એ. તો એ જો આટલા શરીરથી જો પ્રગટ થઈ જાય તો 1 સેકન્ડમાં આપણું તમે હલી જાઓ. અરે ઘણા લોકોને ખાલી એક સામાન્ય વીજળીના ચમકારાની માફક પણ એના મગજમાં પરમેશ્વરનું જ્ઞાન અથવા તો એનો જે અનુભવ અથવા તો એનો જે પ્રભાવ પ્રગટ થઈ જાય છે તો માણસ સહન કરી શકતો નથી. ઘણી વખત નથી કહેતા કે ભાઈ આને કંઈ ખબર નથી, આ શું કરે છે, ગાંડો થઈ ગયો છે એમ કહે છે ને બધા. પણ એ વાસ્તવમાં ગાંડા નથી થઈ ગયા હોતા. એની સાથે એનું મિલન થઈ ગયું હોય છે. સમજ્યા? એટલે એની વાણીમાં ઘણી વખત આપણને એવું લાગે, ઘણી વખત એની કાર્યમાં, એને બોલવામાં, એની જે એક્શન છે એમાં આપણને વિશિષ્ટતા કંઈક નવીનતા જ લાગ્યા કરે. તો વિચાર કરો તો એ સ્વરૂપ છે એવડું મોટું ક્યાંથી આપણે જાણી શકીએ? જે ઇન્દ્રિયો આપણે ભોગવેલી હોય એ ભોગ પડે. આપણે તો ડાયા થઈને ભક્તિ કરવા માંડે અને પછી એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ એમ થોડા જલ્દી મળી જાય. એ તો એની કરુણા થાય ત્યારે જ મળે. એ પોતે સ્વયં કહે કે હું મારી શક્તિ તને બતાવું છું, હું તને મારા દર્શન આપું છું. એ પોતે સિલેક્ટ કરે છે એના ભક્તને સિલેક્ટ કરે છે. ગમે તેવાને દર્શન થતા નથી, ગમે તેના માટે ચિંતન પણ કોઈ કરી શકતું નથી એમનું. કોઈ એમ કહે કે હા મને તો થઈ જાય, વાત ખોટી છે. એ તો એ જ પોતે ઉપનિષદનો શ્લોક, એનમ વેત્તિ ય એનમ ચિનોતી. એ પોતે સ્વયં જેનું સિલેક્શન કરે છે એને જ એના દર્શન આપે છે, એને જ એની ભક્તિ આપે છે. દરેકને આપતા નથી. બાકી તો બધા ટોળા ભેગા થાય છે. તમે જોયા હશે તો તમારે લાખોના સંખ્યામાં ભેગા થઈ જાય ટોળા. પણ એમાં 20-25 કેશામ યતતામ અપી ચિત્તાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. યતતામ અપી ચિત્તાનામ, યતતામ પ્રયત્ન કરવાવાળાઓમાં પણ કોઈ હજારો હોય છે. સહસ્રાણામ, 1,000 કરોડોની અંદર પ્રયત્ન કરવાવાળા હોય. એવામાંથી કેટલાકને જ હું સિલેક્ટ કરું છું ને એમને મારી ભક્તિ આપું છું. હા, તમે શ્રીમદ ભાગવતમાં જશો ને તમને આ બધું દર્શન થશે. વલ્લભાચાર્યની ભક્તિ પણ એવી જ છે શ્રી કૃષ્ણની. અનન્યાસ ચિંતયંતો મામ, અનન્ય ભક્તિ કહેવામાં આવે છે એને. સર્ગાણામાદિરંતશ્ચ મધ્યમ ચૈવાસ્મિ અર્જુન અધ્યાત્મ વિદ્યાનામ વાદ પ્રબધતામહમ. એનો અન્વય સાંભળો. સંસ્કૃતમાં સંવાદ જે ભગવાને સાક્ષાત કર્યો છે તે ગાઈએ છે તે વ્યાસજી દ્વારા ગવાયેલી છે. બરાબર? વ્યાસજીએ શબ્દ મૂક્યો છે પણ સંવાદ ભગવાને આ રીતે કર્યો છે. સર્ગાણામ આદિ અંતઃ ચ મધ્યં ચ અહમેવ હે અર્જુન, અહમ એવ સર્ગાણામ.
આદિ અંતઃ મધ્યંચ અહમેવ અસ્મિ. અધ્યાત્મ વિદ્યા, જે વિદ્યાઓ છે, વિદ્યાઓ બધી, એમાં અધ્યાત્મ વિદ્યા હું છું. વાદ પ્રવદામહમ, જે બધા પ્રવાદ કરે છે ને, પ્રલાપ કરે છે, વાદ કરે છે, પરમેશ્વરને મેળવવા માટે વાદ કરે છે, વિવાદ કરે છે, પંડિતો ભેગા થાય, વિદ્વાનો ભેગા થાય, ચર્ચાઓ કરે કે ભાઈ આ ઉપનિષદમાં તો આ વાત કરી છે, કેનો ઉપનિષદમાં તો આવી રીતે વાત કરી છે, ઈશાવાસ્ય આ રીતે વાત કરે છે. એમ શંકરાચાર્ય આવ્યા, વલ્લભાચાર્ય આવ્યા, નિંબકાચાર્ય આવ્યા, હા, બધા આચાર્યો આવ્યા, પોતપોતાના વાદ પ્રગટ કરે છે. એટલે વાદ પ્રવદતામહમ, એ વાદની અંદર હું સ્વયં પોતે પ્રત્યક્ષ છું, એ વાત કરવાવાળો. કારણ કે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે, આ રીતે પકડે, કોઈ બીજી રીતે પકડે, હા, કોઈ મૂર્તિ સ્વરૂપે પ્રગટે છે, કોઈ શૃંગારમાં પ્રગટાવે છે, કોઈ એમ કે છે કે નહીં નિર્ગુણ છે, કોઈ કે છે સગુણ છે, બરાબર, સગુણાકારમ છે, નિર્ગુણાકારમ છે. આ બધા સ્વરૂપો બધા આચાર્યો પ્રગટ કરી રહ્યા છે. એટલે એ લોકોનો વાદ પણ હું જ છું, કારણ કે દે આર ટ્રાઇંગ ટુ રીચ મી, જે અલ્ટિમેટ ટ્રુથ છે, દે વોન્ટ ટુ ટચ ધ અલ્ટિમેટ ટ્રુથ, દેટ ઇઝ માય સેલ્ફ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું છું. પ્રવદ કરવા એટલે જો વિલાપ, ખોટો વિલાપ કરે એમાં નહીં, વાદમાં હું છું, વિવાદમાં હું નથી. વિવાદ કરે ને ભેગા થઈને લોકો, આમ નહીં તેમ નહીં, ઓલું નહીં પેલું નહીં, પછી પેલાને મારે ને તોડે ને ફોડે ને એવું કરે ને, એમાં હું નથી. કારણ કે અહંકાર આવે ને, અહંકાર આવે એટલે પેલાનું કાપી નાખે કે નહીં નહીં નહીં, તારો વાત ખોટો છે, ગેટ લોસ ફ્રોમ હિયર, એવું બધું બોલ્યા કરે. તો એમાં હું નથી, પણ વાદ કરે તો હું છું. કેમ? કારણ કે એમાં મને ધીમે ધીમે જીવ પ્રયત્ન કરી રહ્યો છે કે આ આખરે વાસ્તવમાં છે શું આ બધું આશ્ચર્ય. આશ્ચર્યવદ પશ્યતિ કશ્ચિદેન આશ્ચર્યવદ વદતિ તથૈવન્યઃ શૃણોતિ. કોઈ તો આશ્ચર્યથી સાંભળી રહ્યા છે, કોઈ આશ્ચર્યથી જોઈ રહ્યા છે, કોઈ આશ્ચર્યથી પામી રહ્યા છે. આ બધા જે વાદ વિવાદ છે તે હું છું સ્વયં. વાદ પ્રવદતામહમ અક્ષરાણામકારોસ્મિ દ્વંદ્વ સામાસિકસ્ય ચ અહમેવાક્ષયઃ કાલો ધાતાહમ વિશ્વતો મુખઃ. હવે આપણે સંવાદ સ્વરૂપે બોલીએ. અક્ષરાણામ અકારઃ અસ્મિ, હું છું. અક્ષર જેટલા છે તેમાં અકાર શબ્દ જે આવે છે, અકાર હું છું, બરાબર. પછી દ્વંદ્વ સ્વામાસિકસ્ય, સમાસ જે છે બધા એમાં દ્વંદ્વ હું છું, બરાબર. દ્વંદ્વ નામનો સમાસ છે, દ્વંદ્વ સમાસ આવે છે, કારણ કે એની અંદર અસૌ, એશામ, યસ્ય એ બધા સમાસ છે, સ્વરૂપો છે બધા. એ સ્વરૂપોની અંદર પ્રગટ કરવા માટે પ્રયત્ન કરતા હોય તેમાં પણ હું છું, બરાબર. પછી કહ્યું અહમેવાક્ષય કાલો ધાતાહમ વિશ્વતો મુખઃ. હવે જે અક્ષય કાળ જે છે તે હું છું, કાળનો પણ કાળ હું છું. કાળ તો ખરો, પણ કાળનો પણ કાળ હોય કે નહીં? કાલ તો અત્યારે એમ કે છે ભાઈ કયા કાળે શું થશે ખબર નહીં, એમ કહીએ છીએ ને આપણે, તો એ કાલનો પણ કાળ કહે છે હું છું. હું રોકી દઉં છું કે અહીંયા તારે વિનાશ નથી કરવાનો, હું એમ કહું છું કે અહીંયા આમ નથી કરવાનું, તો પછી એક કાળ પણ સ્તંભી જાય છે. કાળને પણ રોકવાવાળા પરમેશ્વર શ્રી કૃષ્ણ સ્વયં છે. એ વાત અહીંયા કહેવાની સિદ્ધ થાય છે, એનો અર્થ અહીંયા પ્રગટ એ થાય છે. કાલઃ અહમ અસ્મિ એવ, વિરાટ સ્વરૂપ જે છે, વિશ્વતો મુખઃ, ભગવાનનું વિશ્વરૂપ સ્વરૂપ છે તે હું છું. દાતા અહમ ચ અસ્મિ, બધાનું ધારણ પોષણ કરવાવાળું હોય તો કોણ છું? હું છું. પરમેશ્વર કહે છે હું સ્વયં છું. કારણ કે દરેકને હાથીને મણ અને કીડીને કણ કોઈ પણ રીતે મળી જ જાય છે. હાથી પોતે સ્વયં નીકળે તો બધા વૃક્ષોને એને મળી જ જાય બધું, અને કીડી ગમે ત્યાંથી સાકર ખોરી કાઢે, ડબ્બો ગમે તેટલો ઉપર મૂકો તમે, પણ એ અંદર એ પહોંચી જ જાય. રાઈટ? તો એમ કહે છે કે કીડીને કણ અને હાથીને મણ ભગવાન આપી જ દે છે, ચિંતા કરવી નહીં. તો આ પ્રમાણે જે પરમેશ્વર સ્વયં પોતાની વિભૂતિઓ પ્રગટ કરી રહ્યા છે આ અધ્યાયની અંદર, 10મ અધ્યાયમાં, બરાબર. હવે એમ કે છે મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિ શ્રીવાક્ચ નારીણામ સ્મૃતિર્મેધા ધૃતિ ક્ષમા. મૃત્યુ અહમેવ અસ્મિ, સર્વહરઃ મૃત્યુ અહમેવ અસ્મિ,
ઉદ્ભવ, જે પ્રગટ થતી વસ્તુઓ છે તે પણ હું છું. ભવિષ્યતામ, આગળ જો શું થવાનું છે એ મારી ઈચ્છા પ્રમાણે જ થવાનું છે. તમે બધા કુદાકૂદ ગમે તેટલા કરો પણ મારી ઈચ્છા પ્રમાણે જ બધું થવાનું છે. પ્રલય પણ હું કરીશ અને પ્રારંભ પણ હું કરીશ. નિર્માણ મેં જ કર્યું છે તો હું પણ એને નિર્માણથી અંત પણ સુધી હું જ લઈ જઈશ. પણ કેટલા ઉત્તમ જીવો છે એને હું બહુ સુખપૂર્વક લઈ જઈશ અને દુષ્ટાત્માઓને હું નર્ક સુધી લઈ જઈશ. એની પણ ભગવાન ગેરંટી અહીંયા આપે છે. કારણ કે ભગવદ્ ગીતા ઇઝ એ વન કાઇન્ડ ઓફ પ્રોમિસરી નોટ. એવરીવેર હી હેઝ ગિવન ધ પ્રોમિસરી નોટ દેટ વિલ બી ડન, ધીસ વિલ બી ડન, ઇટ શુડ બી ડન. હા, પરમેશ્વરમાં સંવાદમાં એમણે વાત કરી છે. જ્ઞાન માર્ગ પણ આપ્યો છે, ભક્તિ માર્ગ પણ આપ્યો છે. હા, તો જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ પણ ઉત્તમ બતાવ્યો ભગવાને. કીર્તિ શ્રીવાક્ચ નારીણામ સ્મૃતિર્મેધા ધૃતિક્ષમા. નારીઓમાં કોણ? કીર્તિ. કીર્તિ એટલે સાત પ્રકારની કીર્તિ કહેવામાં આવે છે સ્ત્રીઓની. બરાબર? ગૃહિણી પણ હોઈ શકે. બરાબર? કીર્તિ, યશ, દયા, કરુણા, આ બધા સ્ત્રીના ગુણો છે. દયા, કરુણા, સુંદરતા, કીર્તિ. ધૃતિ એટલે? હા, રુતિ. ધૃતિ એટલે વાણી. ધારણ કરવું. વાણી. હા, ધારણ કરવું એ મીન્સ ધારણ કરવાની વિષયમાં છે. શાંતિ કહો, ક્ષમા કહો, ધૈર્ય કહો. ધૃતિ એટલે ધૈર્ય. આપણે કરીએ ભાઈ ધૈર્ય ધારણ કરો, ધૈર્ય ધારણ કરો. શાંતિથી કાર્ય કરો. એકદમ ઉતાવળમાં કુદાકૂદ કરીને આપણે કરશો તો ઉપાધિ થશે નવી. એટલે ધૈર્ય ધારણ કરો. એ બધા ગુણ કોના છે? સ્ત્રીઓના છે. બરાબર? કારણ કે માતૃત્વ પણ ધારણ કરી શકે છે. હા, પત્ની બની શકે છે, માતૃત્વ ધારણ કરી શકે છે, પછી અન્નદાતા પણ બની શકે છે. અને એને અન્નદાતા કહેવામાં આવે છે. અને અન્નપૂર્ણા સ્વરૂપ પણ છે સ્ત્રીનું. પણ એ ક્ષમા પણ કરી શકે છે બાળકને. ક્ષમા કરવાનો પણ એનામાં એટલો ગુણ છે. દયા પણ કરી શકે છે. ધૃતિ, દયા, ક્ષમા, શાંતિ. અને પછી છેલ્લે ના માને તો એ દુર્ગા પણ સ્વરૂપ, કાળી સ્વરૂપ પણ બની શકે છે. આ બધા સીધા ના રહે તો પછી કાળ હંટર પણ ગુમાવી શકે છે, એમ કહેવાનો મતલબ છે. પણ આટલા ઉત્તમ ગુણો સ્ત્રીઓમાં રહેલા છે. એટલે કે સ્ત્રી કીર્તિ શ્રી વાક્ચ નારીણામ સ્મૃતિર્મેધા ધૃતિક્ષમા. હા, તો કહે છે કે હું ઉદ્ભવ એટલે ઉત્પત્તિનું કારણ. નારીઓની અંદર જે ઉત્તમ ગુણો છે એ બધા મારા દ્વારા પ્રગટ થયેલા છે. શ્રી, વાણી, સ્મૃતિ, મેધા એટલે બુદ્ધિ, ધૃતિ. હા, આ બધા ગુણ છે. આ બધા કેવા કહેવાય છે? ધીઝ આર ધ ગુણ. હા, બધા ગુણ છે. એ સ્ત્રીવાચક શબ્દો જ છે ને બધા. સ્મૃતિ સ્ત્રીવાચક શબ્દ છે, મેધા સ્ત્રીવાચક શબ્દ, ધૃતિ પણ. શ્રી એટલે લક્ષ્મી છે. હા, શ્રી એટલે લક્ષ્મી સ્વરૂપિણી છે. વાક એટલે વાણી સ્વરૂપિણી, મા સરસ્વતી સ્વરૂપે પણ પ્રગટ થાય છે. બરાબર? અને ક્ષમા પણ એનામાં રહેલી છે. એટલે આ તો બહુ ઉત્તમ શ્લોક છે સ્ત્રીઓ માટે. લોકો સ્ત્રીઓને ગમે તેમ બોલતા હોય તો કહેવાનું કે ભગવદ્ ગીતાની અંદર જો પહેલાં ખબર પડે અમારા કેટલા ગુણ છે, એટલે શાંતિ રાખે હોય. વેદકાળમાં અમુક કાળની અંદર આ બધું ભૂલાઈ ગયેલું અને એના કારણે સ્ત્રીઓને ઘણા કષ્ટ ભોગવવા પડ્યા છે. પણ એ બધો સમય પૂરો થઈ ગયો. અત્યારે તો હવે એ લોકો પોતે જ રાજ કરતા થઈ ગયા છે, પુરુષોને સીધા રાખવાવાળા થઈ ગયા છે. એટલે તકલીફવાળું કામ નથી અત્યારે.